ભ્રમણ કક્ષા, આપણી પૃથ્વીની પણ એક ભ્રમણ કક્ષા છે. ચંદ્ર આપણી ભ્રમણ કક્ષામાં ફરે છે, આપણે સૂર્યની ભ્રમણ કક્ષામાં ફરીએ છીએ. સમજાય છે ને થોડું ઘણું એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, આ બધું અવકાશ વિજ્ઞાન છે, મજાનું છે. આ પૃથ્વી પર જે દેખાય છે ને એના કરતા લાખ ગણું તો ઉપર મોટું છે. લાખ ગણું નહીં, અબજો ગણું મોટું છે, અબજો ગણું મોટું. હવે ઉપર એક હોટલ ખોલવાની છે, સ્પેસ હોટલ. સંશોધન ચાલે છે. આજે જ મેં આર્ટિકલ વાંચ્યું. એક જેફ બેઝોસ છે પાર્ટનર, અને બીજો એક છે. આખી હોટલ મોટી, અને એના $8 લાખ એક વખત 8 લાખ કે 18 લાખ ડોલર લખ્યા છે. ઉપર સ્પેસમાં જઈને, નહીં પતંગ હોટલમાં જઈને ચા પીતા, અમદાવાદ નહેરુ બીચ બાજુ પતંગ હોટલમાં જઈને ચા પી ગઈ. ઉપર અવકાશમાં જતા ટેકનોલોજીઓ કેટલી આવશે, પણ મંત્ર વિદ્યા. આ કલામ સાહેબે શું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મૂકી દીધું. તમે ક્રિકેટનો બોલ હોય ને રમતા હોય ને આકાશમાં ઊંચો છોડો તો આમ ચંદ્ર પર જાય કે મંગળ પર જાય? હેઠો આવે. વિરાટ કોહલીની તાકાત નથી કે ક્રિકેટની પીચ પરથી અનુષ્ઠાન ઘેર મોકલાવે. અહીંથી નાખે સીધો અનુષ્ઠાન ભાઈ જાય, કશું ના જાય, રસ્તામાં પડી જાય. તો આ ગ્રેવિટી છે. પણ ભગવાનની ભ્રમણ કક્ષામાં પહોંચવું હોય તો ગુરુ જોઈએ. ગુરુ મંત્ર આપે છે. ગુરુ શું આપે? અમને સંતોન દીક્ષા આપી એટલે ગુરુ મંત્ર આપે, ભગવાનનું નામ આપે છે. તો મંત્ર એટલે પેલા ઇક્વેશન મેં કીધા, ભગવાનનું નામ. એ રામ, કૃષ્ણ, ગાયત્રી મંત્ર હોય, કોઈ પણ ભગવાન, પવિત્ર ભગવાન. મંત્રનો ખોટો ઉપયોગ નહીં. અમુક લોકો મંત્ર મરાવડાવે છે, મૂઠ મરાવડાવે, આમ થઈ જાય, આમ થઈ જશે, દાણા જોડાવે, એ બધા ખોટા મંત્ર છે. હિમ 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 આમ આમ ખરે બધા આ બધા હોય ને, આ બધા દોરા ઝઘડિયા વાળા, હા, એ બધા મંત્રોની વાત નહીં. પવિત્ર મંત્ર, ભગવાનનો મંત્ર. આ વાલિયા ને વાલીઓ તો લૂંટારા હતા, તે નારદજી ત્યાંથી નીકળ્યા, તે વાલીઓ તો ચોરી જ કરતા. મહાત્મા ઉભા રહી જાવ, તે નારદજી ચાલતો હતા, ચાલુ રાખી. કે તમને કહું છું ઉભા રહી જાઓ, સ્થિર થઈ જાઓ. એ કે હું તો સ્થિર જ છું, અસ્થિર તો તું છે. જરા કહેવાય ભારતના સાધુઓ એટલે એના શબ્દો કહેવાય કે ડાયલોગ જેવા. એ કે તું સ્થિર થઈ ગયા. એ કે હું તો ઉભો છું, સ્થિર છું, તમે અસ્થિર છો. એ કે હું ફિઝિકલી અસ્થિર છું પણ મેન્ટલી સ્થિર છું. તું ફિઝિકલી સ્થિર છે પણ મેન્ટલી સ્થિર થઈ જા. એના માટે આ સત્સંગ સભા છે. ફિઝિકલી સ્થિર, અહીંયા બેઠા એ પછી ચકર ચકર ફટફટ કરતું હોય, પણ પછી એ ફટફટ કરે છે, ચકર ફકર ફરજ કરે. બધો કમાતા લાખ રૂપિયા કમાતા હોય તો ફરફર કરે કે કોને બૂચ મારવા. બૂચ ના મરાય, લાખ રૂપિયા કમાઈ છે, હવે સંતોષ રાખ ને. એમાં મન સ્થિર નથી થતું. આપણો ફોન હારો જ છે પણ કોકનો આપણાથી વધારે હારો જોઈ ગયા ને એમાં દુઃખી થઈ ગઈ. મન ચકડવકડ કરે છે, મનને સ્થિર કરવાનું છે. તો વાલીઓ ક્યાં તો ગજબ ના સાધુ છે. કે મને કથા વાર્તા ના કરો, તમારી પાસે જે હોય એ કાઢો, મિલકત કાઢો. કે મિલકત હોત તો આ થોડા આવે, કશું મિલકત નથી. એ કે ના સાધુઓ પાસે ઘણું હોય છે, કાઢો ઇન પોકેટ માંથી, ગૌમુખી માંથી ક્યાંકથી કાઢો. અલા ભાઈ કશું નથી, ચેક કરતું છે. અમારે આ બે સંતો બેઠા છીએ BAPS ના, કોઈ સંતો 1 રૂપિયો રાખતા નથી, 1 રૂપિયો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, આણંદ થી બોમ્બે જતા હતા, સંતો જતા મૂકવા આવ્યા હતા, ટિકિટ લઈ આપી, પછી બોમ્બે જતા હતા. ત્યાં ટિકિટ ચેક કરાયા તો કે સ્વામીજી ટિકિટ છે પણ પેલા રજીસ્ટ્રેશન ના કે શું કે રિઝર્વેશન ના 50 રૂપિયા આપવાના બાકી છે. સ્વામી કે સાહેબ અમારી પાસે તો કોઈ નથી. કે ખોટું ના બોલો ભાઈ, તો ખરા કે તમે તો પ્રમુખ સ્વામી છો અને ગાંધીનગરનું અક્ષરધામ તમે બનાવ્યું છે. 92 પછીનો પ્રસંગ છે. ગાંધીનગર અક્ષરધામ 23 એકરમાં બની ગયું
પછીનો પ્રસંગ એટલે ટિકિટ ચેકર કે સ્વામીજી તમારી પાસે હોય જ કે અમારે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, અમે એક પણ સંતો પૈસાને અડતા પણ નથી અને રાખતા પણ નથી. તો તમે જો દાદર અમે ઉતરીએ પછી કોઈકને રિક્વેસ્ટ કરશું. આ વાર્તાલાપ એક ભાઈ જોઈ ગયા કે આવડી મોટી સંસ્થાના વડાને એક રૂપિયો રાખતા નથી, એને 50 રૂપિયા આપી દીધા. તો પ્રમુખ સ્વામી મહારાજ કે તમે દાદર ઉતરો ને પછી એમાં મંદિરે એકાઉન્ટની ઓફિસમાંથી તમને અપાઈ દઈશું. તો કે સ્વામીજી મારે જોઈતા જ નથી, પણ મને આજે આનંદ એ થાય છે, ગૌરવ એ થાય છે કે મારા હિન્દુસ્તાનમાં પૈસા ન રાખતો હોય એવો પહેલો સાધુ મેં આજે જોયું. અને આવડી બીએપીએસ સંસ્થાના વડાને પૈસા ના રાખે અને તમે આવડું મોટું ચલાવો છો, તો સ્વામી કે તો અમારે ભગવાન સ્વામિનારાયણના નામથી થાય છે, મંત્ર અમારા ગુરુજીની કૃપાથી થાય છે, જેવા સંસ્કાર છે. તો આપણે આ મંત્ર એટલે વાલિયાએ ખંખેર્યા, કશું મળ્યું જ નહીં. કે શું છે? કે રામ નામ છે મારી પાસે. પેલા ઘર ચેક કરવા મોકલ્યા, કોઈ ભાગીદાર થયા નહીં, કોઈ બેહાડી ગયો, સંખ્ય થઈ ગયું, બેહાડી દીધો. કે રામ રામ બોલજે. તો એ રામ બોલતા આવડતું નહોતું. શું બોલતો હતો? મરા 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 મરા. બોલ્યો, બેઠો એટલે બેઠો, પાછો બોલ્યો. નારદજી તો પાછા બીજે વિચરણમાં ચાતુર્માસ ગળવા જતા રહે. વર્ષો પછી ત્યાં આવ્યા, ત્યાં તો રાફડો થઈ ગયો, આખો માટીનો રાફડો, અને અવાજ આવે અંદરથી ધીમે ધીમે, રામ 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 રામ. નારદજીને યાદ આવ્યું, આપણે તો અહીંયા તો પધરામણી આવ્યા હતા. તો એક ભાઈને આપણે બેહાડ્યો હતો, આપણને એમ કે જતો રહ્યો હશે, તો બેઠો જ છે. જે માણસ છે ને સંસારમાં શુરવીર હોય ને એ સાધુમાં શુરવીર જ થાય. તો નારદજી આ પેલી માટી ખગડીને જોયું તો અંદર તો પેલા દાઢી વધી ગઈ, મૂછો વધી ગઈ હતી, બધું ખાતા પીતા વગર ભજન કર્યું આવું. એટલે એમનું નામ શું પડ્યું? રાફડાને સંસ્કૃતમાં વલ્મિક કહેવાય. વલ્મિક. વલ્મિકસ્ય અપત્યમ પુમાન ઇતિ વાલ્મિક. વલ્મિક માંથી જે નીકળ્યા એટલે એનું નામ શું પડ્યું? વાલ્મિક. જે લૂંટારો હતો એને રામાયણ લખ્યું, 24,000 શ્લોકોનું રામાયણ. 100 સાધુના સંગમાં તાકાત છે. ઘણા કહે કે લોચુંબક ના ડાળે તમે ખેંચે, લોચુંબક તો લોઢા સિવાય કોઈ ના ખેંચે. પથરા ન ડાળો, કોઈ લાકડા ન ડાળો, લોચુંબક ખેંચે? લોઢું જોઈએ, સ્ટીલ લઈ ના ખેંચે. આ સાધુ તો એવા લોચુંબક છે ને, અમે લોઢાને ખેંચીએ, લાકડાને ખેંચીએ, પાણાને ખેંચીએ, અમે કોદળો બાકી નથી રાખતા. આ કોદળો અમારા યોગમાં આવ્યો એટલે સુધારીને હલકો કરવાનો જ. ભલભલા તમે જેવા રો મટીરિયલ ગમે તે હોય, અમારે તમને ડાયમંડ બનાવવા છે પાકમાં, કારણ કે અમારી પાસે પાવરફુલ એવો ચિંતામણી છે, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ. એના આધારે આ પરિવર્તન થાય. એટલે મંત્રમાં વિશ્વાસ, ભગવાનના નામમાં વિશ્વાસ. ઘણા કહેવું નામ શું લે કરવાનું, નામથી કામ થાય કે ના થાય? ઘણી વાર તમે તમારું નામ આપતા છો, મારું નામ દેજો બળજીભાઈ, કે મારું નામ દેજો, કામ થઈ જશે. તમારા નામથી કેટલા કામ થાય. પછી રોડ પર તમે લાયસન્સ વગર પકડાઈ જાઓ, પીયુસી ના હોય, લાયસન્સ ના હોય, કઈ ના હોય, અને પોલીસ ચાલે ત્યાં તમારે આજુબાજુ કોઈક રહેતા હોય એવા, તો તમે એમ કહો કે જાવા સાહેબ ને ઓળખો છો? જાડેજા સાહેબ ને ઓળખો છો? હા. કે પેલા પીઆઈ? હા. કે જાડેજા સાહેબ મારી બાજુમાં જ રહે છે, ફોન કરવો એને? ના. કે જતો જા. ખાલી જાડેજા સાહેબ ઓળખીતા હોય ને કોક, ખાલી ખબર જ હોય કે આપણી જોયા ના, ઝલક જાડેજાને જોયા ના હોય, અને તોય પછી જોવાય. બોલો, ધારાસભ્યના નામે કામ થાય, કલેક્ટરના નામે કામ થાય, કમિશનરના નામે કામ થાય. નરેન્દ્ર મોદી આપવાના હોય ને એ પેલા રોડ રસ્તા હરખા થઈ જાય કે ના થઈ જાય? બધું હરખું થઈ જાય. મોદી સાહેબ, મોદી સાહેબ, મોદી કા નામ કાફી હે, નામ કાફી હે. અમારા નામથી કેટલાક કામ થાય. ઘણા બારોબાર એમને પૂછ્યું ના હોય, ત્યાં જઈને કે કપૂરો સાહેબ મોકલ્યા છે, ઉતારો આપજો. હા બોલો, અમાર ધામે વટાવે છે ઘણા, પણ ભલે સારું થતું એક ભલે કરતા. જ્યાં સુધી વાપરે. એક ભાઈ મને મળ્યા, મને કે નરેન્દ્ર મોદી પર ચિઠ્ઠી લખી આપો.
અલા મેં તો મોદી સાહેબ પર ચિઠ્ઠી ના લખાય મારે. મને કે ના લખી દો, મારે એક કામ છે, દિલ્હી જતો હું સાહેબને ચિઠ્ઠી આપી આવું. તો મારે ના લખાય, મોદી સાહેબ ક્યાં ને આપણે ક્યાં ને, એમ કઈ ચિઠ્ઠીઓ લખાતી હશે. અમે 1200 જણા છીએ, એક એક ચિઠ્ઠી લખે, મોદી સાહેબ નવરાત ન થાય. તો મારી ચિઠ્ઠી, એટલે મેં એમ કીધું મારી ચિઠ્ઠી ત્યાં ના ચાલે. મને કે તમને તમારો મહિમા ખબર નથી. મને કે તમને તમારો મહિમા ખબર નથી, લખી દો, નરેન્દ્ર મોદી ઉભા થઈ જશે, તમારું નામ દઈશ. મને હારો એને કીધું તારે મહિમા ખબર પડી, પણ મેં લખી નહીં. ધારાસભ્ય સીએમ ને એમ ચિઠ્ઠીઓ લખાય, પણ નામથી કામ થાય. ધારો કે આ સ્કૂલમાં અમારે સભા કરવાની હતી કે ક્યાંય પણ મારે જવું હોય તો કલેક્ટરો કમિશનરો ઓળખીતા હોય, પ્રવચન સાંભળતા હોય, એટલે નામ બધું કે પૂરો સમય આવે છે કહી જ જાય. એક પોલીસ અમારી છે ને, અમે તો ચલાવતા નથી, તે છોકરાએ ટર્ન નહોતો લેવાનો ને ત્યાંથી ટર્ન લીધો. 4 વર્ષ પહેલાનો પ્રસંગ છે, આણંદ બાજુથી. એટલે ત્યાં પાછળ પેલી રોડ પોલીસ આવે ને, રોડ પોલીસ ગાડી વાળી ફરતી જોઈ, ટ્રાફિક પોલીસ, એ જોઈ ગઈ. તે જોઈને પછી આમ પેલા પાછળ આવી ગઈ. એટલે અમારો છોકરો કે જવા દો, કોઈ ના જવા દેવાય, ઉભો રહે, અમે તો ચલાવતા જ નથી, અમારો વાંક ન. પણ પેલા એક ખોટી આમ દાબી, એટલે પાછળ પોલીસ આવી ગઈ. સાહેબ ઉતર્યા અને ઉતરીને ડ્રાઈવર બાજુ જ જાય. તો ડ્રાઈવરે કે ભાન પડે છે, હાઈવે ઉપર ડિવાઈડર નથી તો એ વાળે છે. એટલે પેલો થોડો ગભરાઈ ગયો, લાવ તાર લાયસન્સ લાવ. પોલીસો તો આપણે ત્યાં બધા એકદમ હોસ્પિટાલિટી અદભુત કર્યું, જબરજસ્ત વાતો કરી. એમાં અચાનક એની નજર છે ને આગળ હું બેઠો હતો, કે મારા પર નજર ગઈ. તે પછી પેલા ડ્રાઈવર ના કે આપો સ્વામી છે, ડ્રાઈવર કહે એ જ છે. તો પેલો ડ્રાઈવર ને કે મારે એમની જોડે ફોટો પડાવવો જ પડે. તો કે તમે મારો લાયસન્સ પાછું આપી દો, પડાઈ આપ. ત્યારે પેલો પોલીસ મારી બાજુ આવ્યો, મને કે સ્વામીજી તમને તો બહુ સાંભળું છું, આજે પહેલી વાર જોયા. મને કે તમારે ક્યાં જવું છે બોલો, કઈ વાત થી લઈ જવું. એટલે નામથી કામ થાય યાર, જ્યાંથી ઓળખાણો એટલી. પણ મારે કહેવાનું એ છે કે જો આપણા નામથી અમુક કામ થતા હોય તો ભગવાનના નામથી કેમ કામ ના થાય.